તો કોંગ્રેસના ધારાસભ્ય શોભા પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળોને લઈને આજે વીટીવી સાથે તેમણે વાતચીત કરી, જેમાં તેઓએ કહ્યું કે હું કોંગ્રેસમાં છું, ભાજપમાં નથી જવાનો. તો શોભા પટેલે ના કહી છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને ભાજપમાં નથી જવાના. વીટીવી સાથે ખાસ વાતચીત કરી. લોકસભા પહેલા ભાજપમાં નહીં જાય શોભા પટેલ. પોતાનું નિવેદન ભાજપમાં જોડાવાની અટકળોને લઈને શોભા પટેલે ખુલાસો કર્યો છે. કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું, ભાજપમાં નથી જવાનો. તો લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બંને પક્ષો દ્વારા ખેંચતાણની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે વાત સામે આવી રહી હતી કે શોભા પટેલ ભાજપમાં જોડાશે, પરંતુ અહીં તેમણે વીટીવી સાથે વાતચીત કરી અને કહ્યું કે હું કોંગ્રેસમાં જ છું, ભાજપમાં નથી જવાનો. આજ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર. જી નરેન્દ્ર, શોભા પટેલનું મહત્વનું નિવેદન, વીટીવી સાથે વાતચીત કરી, કહ્યું કે તેઓ લોકસભામાં ક્યાંય જવાના નથી, લોકસભા સુધી તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે, ભાજપમાં નથી જવાના. કેટલું સૂચક? ગતકાલથી આ તમામ બાબતો સામે આવી રહી હતી, જ્યાં એ બાબતો પણ સામે આવી હતી કે કુંવરજી બાવળિયા દિલ્હી પહોંચ્યા છે અને સાથે જ એ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે સોમા ગાંડાને ભારતીય જનતા પાર્ટીની અંદર ફરી એકવાર પ્રવેશ કરાવવામાં આવે. પરંતુ એ તમામ અટકળો અને એ તમામ બાબતોની વચમાં જ્યારે વીટીવીએ આજે સોમા પટેલ સાથે વાતચીત કરી હતી અને એમને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, કોંગ્રેસના જ ધારાસભ્ય છે અને આગામી સમયની અંદર પણ તેઓ કોંગ્રેસની અંદર જ રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ પ્રકારની લાલચ કે લાલસાને તેઓ વશ નહીં થાય અને કોંગ્રેસની અંદર જ તેઓ અત્યારે હાલ રહેવાના છે. એ પ્રકારનું નિવેદન, એ પ્રકારનો ખુલાસો સોમા ગાંડા દ્વારા વીટીવીની સાથે જ્યારે એમની વાતચીત થઈ હતી ત્યારે આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગતકાલથી આ તમામ બાબતો સામે આવી હતી. કુંવરજી બાવળિયા એક કોળી આગેવાન છે અને સાથે જ સોમા પટેલ પણ કોળી પટેલના ખૂબ મોટા આગેવાન છે એ સમાજના, અને એ નાતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં માટેના પ્રયત્નની જવાબદારી એમને લાવવા માટેના જે બાબતો છે એની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હોવાની બાબત સામે આવી હતી. પરંતુ એ તમામ બાબતોને રજૂ આપતા એમને કહ્યું છે કે તો કોંગ્રેસી છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે. જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.